જી અક્ષય, ખૂબ ખૂબ આભાર આપ દ્વારા આપવામાં આવેલી આ તમામ માહિતીપૂર્ણ માટે। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ આપણે રાજકોટની। તો રાજ્યભરમાં આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં રાજકોટ જિલ્લાએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે। સમગ્ર ગુજરાતમાં જ્યાં કુલ પરિણામ 83.86% નોંધાયું છે, ત્યાં રાજકોટ જિલ્લામાં 88.11% પરિણામ સાથે આગવું સ્થાન મેળવ્યું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ 1% સુધારો નોંધાયો છે। મહત્વની વાત એ છે કે જિલ્લામાં કુલ 130 શાળાઓએ 100% પરિણામ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે, જ્યારે 3 શાળાઓનું પરિણામ 0% નોંધાતા ચિંતાનો વિષય પણ ઊભો થયો છે। રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલમાં પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી પોતાની મહેનતનું ફળ મેળવતા સ્કૂલ કેમ્પસમાં ખુશીના દ્રશ્યો સર્જાયા હતા અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો। દ્વારા જે મહેનત કરવામાં આવી હતી ત્યારે આજે ફળ મળ્યું છે। ધોરણ 10નું જે ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે, ત્યારે આજે આપણી પાસે દ્રશ્યો જોઈ રહ્યા છો અમારી પાસે કે ઇન્ડિયા ન્યૂઝના કેમેરામાં જે દ્રશ્યો છે તે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓને અનેરી મહેનત કરી છે, ખાસ મહેનત કરી જે આજે ફળ મળ્યું છે, ત્યારે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું શું કહેવું એક સારા પર્સેન્ટેજ પાસ થયા છો, કઈ રીતે વર્ષ દરમિયાન આખા વર્ષ ખૂબ જ મહેનત કરાવી છે। હવે આજે એનું સફળતાનું પરિણામ અમને મળ્યું છે, ખૂબ જ સરસ। બધા પરિવારમાં બધા ખૂબ જ ખુશ છે, સર પણ બધા ખૂબ જ ખુશ છે। વર્ષ દરમિયાન જો વાત કરીએ તો 99.99 તમને તૈયાર આવ્યા છે। વર્ષ દરમિયાન કઈ મહેનત કરતા હતા, કેટલું કે વિષયમાં ઘરમાં સફળતા ખૂબ જ હતો અને શરૂઆતમાં એટલી મહેનત નતો કરતો, પણ જ્યારે પરીક્ષા નજીક આવવાની હતી ત્યારે 6 થી 7 કલાક મહેનત કરતો હતો। ત્યારબાદ અમને આ સફળતાને તમે શ્રેય કોને આપશો? શ્રેય હું ધોળકિયા સ્કૂલ માતૃશ્રી એલજી ધોળકિયાના સ્કૂલના બધા સર શિક્ષકો અને મારા માતા પિતાને હું આનો શ્રેય આપીશ। માતાએ ખૂબ જ મહેનત કરી। વિદ્યાર્થીના પિતા સાથે વાત કરીશું, તમે શું કહેશો, તમે શું કામ કરો છો અને તમારા બાળકને એક સારા પર્સન્ટેજ આવ્યા છે, કેટલી ખુશી થઈ છે? સાહેબ અત્યારે ખુશીનો તો પાર નથી, કારણ શું કે હું જાતે ફોટોગ્રાફર છું, પણ મેં મારા છોકરા માટે મહેનત થાય એટલી મારાથી કરી હતી, બરોબર। હું બહુ એવો મોટો માણસ નથી, પણ મેં મારા છોકરા પ્રત્યે એટલું રાખ્યું હતું કે એ બોર્ડમાં ફર્સ્ટ નો આવે તો કાંઈ નહીં, બાકી 99 PR તો એને આવવી જ જોઈએ એમ। તમારો બાળક ક્યારે હતાશ થઈ જતો તો તમે વાલી તરીકે તેને કઈ રીતે સપોર્ટ કરતા? એટલે સાહેબ બહુ શાંતિથી સ્વભાવથી સમજાવતો હતો કે આની અંદર અત્યારે તમારો સમય છે અને સમયમાં તમે અત્યારે આગળ વધશો તો તમને વાંધો નહીં આવે, બરોબર છે। બાકી અમે તો નીકળી, હું તો ભણેલો એટલું બધું છું પણ નહીં સાહેબ। વિદ્યાર્થી છે જેને સેકન્ડ રેન્ક આવ્યું છે, આપણે એની સાથે વાત કરીશું। બેટા, તમે કઈ રીતે 10માનું રિઝલ્ટ આવ્યું છે, તમે કઈ રીતે વર્ષ દરમિયાન મહેનત કરી છે આખી? કારણ કે કેટલાક વિષયો એવો હોય છે કે જે ટફ લાગતા હોય છે, તેમાં એક કહેવાય કે ક્યારેક કેટલા વિદ્યાર્થીઓ રાશિ પાસ પણ થતા હોય છે, તો તમે કઈ રીતે મહેનત કરતી હતા? હું પહેલા તો સ્કૂલે જે ભણાવી પૂરા ફોકસ સાથે ભણતી હતી, એટલે એ બધું કેપ્ચર કરતી હતી અને પછી ઘરે આવીને 7 થી 8 કલાક રીડિંગ કર્યું હતું, ત્યારે આજ પરિણામ આવી ગયું છે। કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે બોર્ડની એક્ઝામ આવેને રાશિ પાસ થતા હોય છે, હતાશ થઈ જતા હોય છે, નો પડવાનો પગલું ભરી લેતા હોય છે, તેવા વિદ્યાર્થીઓને તમે શું અપીલ કરશો? હું તો એટલું જ કહીશ કે ઘણા બધા લોકો એમના ઉપર આશા રાખી હોય, પછી જે રિઝલ્ટ આવે ભલે, પછી એક્સેપ્ટ કરીને આગળ વધતા શીખવું જોઈએ। આપણે એમને જે વિદ્યાર્થીઓની માતા સાથે વાત કરીશું, આનાથી ક્યાંક એવું પણ હોય છે કે વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રેશર કરાવતો હોય છે કે આટલા માર્ક આવવા જ જોઈએ, આ રીતની મહેનત કરવી જોઈએ, તમે વાલી છો, તમે શું કહેશો? ના ના, એ એની રીતે પૂરતી મહેનત કરતી જ હતી ને અમે સપોર્ટ જ આપ્યો છે, જે રિઝલ્ટ આવે તે અમને સ્વીકાર્યું છે। અત્યારે તમારી બાળકીને કહેવાય કે બીજો નંબર આવ્યો છે, સેકન્ડ રેન્ક આવ્યું છે, તમને કેવું લાગે છે, કેવી ખુશી થઈ છે? બહુ ખુશ છીએ અમે, આવું પરિણામ અમે ધાર્યું નતું, એટલું સારું પરિણામ લઈ આવ્યું છે। જે રાજકોટના વિદ્યાર્થી અને તેના વાલીઓ જેમને સ્પષ્ટ થયું હોય તે સાથે વાત કરતા જણાવ્યું છે કે જે રીતે વિદ્યાર્થીઓને જે અત્યારે 99.99 તેમજ 99.98 તૈયાર આવ્યા છે, એક પરિવાર માટે ગૌરવની વાત છે, સાથે વિદ્યાર્થીઓ માટે પણ ગૌરવની વાત છે, અને સાથે એવા વિદ્યાર્થીઓને અપીલ પણ કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન જે રાશિ પાસ થઈ જતા હોય છે તેવા વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે
કે આ જે બોર્ડની એક્ઝામ છે તે જિંદગીની જે પરીક્ષા નથી, આના માટે તમારે કહેવાય કે વધારે મહેનત કરવી પડે, નાસીપાસ ન થવું જોઈએ અને આવનારા દિવસોમાં જે કહેવાય કે વધારે મહેનત કરી સારું પરિણામ લાવવું જોઈએ. તો વાત કરીએ હવે રાજકોટની, તો રાજકોટ